નમસ્કાર 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 વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે નવનીત કંપની દ્વારા બનાવવામાં આવેલું જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે ધોરણ 9 નું, તેની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સેક્શન સી કે જેની અંદર ચેપ્ટર નંબર આપણા 13 થી 15 તેનું આપણે સોલ્યુશન્સ જોવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તમને અહીંયા સરસ મજાનું એક પુસ્તક દેખાઈ રહ્યું હશે. આ પુસ્તક એટલે કે તમારું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ પરીક્ષા માટે કેટલું ઉપયોગી છે તે તમે બધા ઓલરેડી જાણો છો. આમાંથી ઘણા બધા પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો આ જે પુસ્તક છે તેનું સોલ્યુશન તમને અહીંયાથી ચેનલ ઉપરથી મળી રહેવાનું છે. પણ આ બુકને તમે ઘર બેઠા વસાવવા માંગતા હોય, ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો આ 63 54 82 73 83 આ નંબર પર તમારે સંપર્ક કરવાનો રહેશે. અને ધોરણ 9 અને 10 ના જે અસાઇનમેન્ટ છે તમે જાતે જ ઓર્ડર કરવા એ માંગતા હોય તો તેની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તો શરૂઆત કરીએ આજના આ વિડીયોની કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો. પહેલું છે ભારતની પ્રમાણ સમય રેખા, જે અહીંયાથી આવશે ઉપરથી અને નીચે સુધી જાય છે. તો આ છે ભારતની પ્રમાણ સમય રેખા. બીજું આપણને પૂછ્યું છે કર્કવૃત. તો અહીંયા ગુજરાત રાજ્યથી શરૂ થાય ને છેલ્લે ત્રિપુરા બાજુ જશે. તો આ છે આપણું કર્કવૃત. ત્યારબાદ છે અરબ સાગર, જે અહીંયા આવેલો છે. આ છે આપણો અરબ સાગર. ત્યારબાદ છે આગળનું લક્ષદ્વીપના ટાપુ. અહીંયા તમને જે આ નાના નાના ટપકા જેવું દેખાય છે તે છે લક્ષદ્વીપના ટાપુઓ. ત્યારબાદ છે આગળ અંદમાન અને નિકોબારના ટાપુઓ. આ ટાપુઓ જે તમને ભારતનો ભાગ દેખાય છે એ છે અંદમાન નિકોબારના ટાપુઓ. ત્યારબાદ આગળ જોઈએ બંગાળની ખાડી. અહીંયા આવશે આપણી આ બંગાળની ખાડી. આગળ જોઈએ આગળનો પ્રશ્ન નેપાળ દેશ દર્શાવવાનો છે નકશાની અંદર. તો અહીંયા જે આ દેશ આપણને દેખાઈ રહ્યો છે તે છે નેપાળ. આગળ ભૂટાન દેશ અહીંયા દેખાડેલો છે આપણને. અને ત્રીજું છે હિન્દ મહાસાગર. તો અહીંયા નીચે આપણો આવશે હિન્દ મહાસાગર. આગળ જોઈએ આગળનો પ્રશ્ન પ્રકરણ નંબર 14 રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો. પહેલું છે પતકાય ટેકરીઓ, જે અસમ અને જે મ્યાનમાર દેશ છે તેની બોર્ડર પાસે આવેલી છે તે છે આપણી પતકાય ટેકરીઓ. તો અહીંયા આવી ગઈ આપણી પતકાય ટેકરીઓ. ત્યારબાદ છે અરવલ્લીની પર્વતમાળા, જે ગુજરાતથી શરૂ થાય અને દિલ્હી સુધી જાય છે. અહીંયા આપણી આવી ગઈ અરવલ્લીની પર્વતમાળા. અને કારાકોરમ ઘાટ જે ઉપર જમ્મુ કાશ્મીરની અંદર આવે, અહીંયા છે આપણો આ કારાકોરમ ઘાટ. આગળ જોઈએ તો કાપની જમીનનો એક પ્રદેશ. કાપની જમીન માટે આપણે પીળો કલર લીધેલો છે, તો આ કાપની જમીનનો એક પ્રદેશ છે. બીજું પડખાવ જમીનનો એક પ્રદેશ. તો અહીંયા જો તમને દેખાઈ રહ્યો છે આ પડખાવ જમીનનો એક પ્રદેશ. ત્યારબાદ આગળ જોઈએ કાળી જમીનનો એક પ્રદેશ. કાળી જમીન માટે આપણે બ્લુ કલર લીધો છે. તો આ જે મહારાષ્ટ્ર રાજ્ય છે તેની અંદર મોટા ભાગે કાળી જમીન જોવા મળે છે. અને રાતી જમીનનો એક પ્રદેશ જે તમિલનાડુ રાજ્ય છે તેની અંદર ઘણા બધા વિસ્તારોમાં રાતી જમીન જોવા મળે છે. પછી આગળનો પ્રશ્ન જોઈએ આપણે પ્રકરણ નંબર 15 ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો. સૌથી પ્રથમ આપણે દર્શાવવાની છે તાપી નદી. તો અહીંયા આપણી આવી ગઈ તાપી નદી. ત્યારબાદ બીજું છે મહાનદી. તો અહીંયા આપણી આવી ગઈ આ મહાનદી. ત્યારબાદ છે ગોદાવરી નદી. તો આપણી આવી ગઈ અહીંયા ગોદાવરી નદી. અને છેલ્લે આપણને દર્શાવવાનું છે કાવેરી નદી. તો આ કાવેરી નદી પણ આપણી આવી ગઈ. તો આગળ જોઈએ સાંભર સરોવર દર્શાવવાનું છે જે રાજસ્થાનની અંદર આવે છે. તો આ સાંભર સરોવર, વુલર સરોવર જે જમ્મુ કાશ્મીરમાં આવશે, પુલિકટ સરોવર જે તમિલનાડુ પાસે આવશે, અને ડાલ સરોવર જે જમ્મુ કાશ્મીરમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ધોરણ 9 નું સેક્શન સી નું સોલ્યુશન, જેની અંદર આપણે આજના વિડીયોની અંદર નકશાઓ જોયા છે. આગળના વિડીયોની અંદર આપણે સેક્શન ડી ના સોલ્યુશન લઈને આપણે ફરીથી હાજર થશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.